આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાદરાના આમળા ગામના ખેડૂતોએ આગામી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે। બહિષ્કાર કરીને બેનરો મારી સૂત્રોચ્ચાર પણ કર્યો છે, સાથે વિરોધ કર્યો છે। 52 ગામ ખેડૂતોને જ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે યોગ્ય વળતર નહીં મળતા જ ખેડૂતોએ રોષ ઠાલ્યો છે અને વિરોધ કર્યો છે। આગામી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે। પાદરાના આમળા ગામના ખેડૂતોની મહામૂલ્ય જમીન સંપાદિત કરીને મળવાપાત્ર વળતર ઓછું મળ્યું હોવાના આક્ષેપ સાથે જ તેઓ વિરોધ નોંધાવ્યો છે। પટેલ જયમીન કુમાર શાંતિલાલ, મારું ગામ આમળા, તાલુકો પાદરા, જિલ્લો વડોદરા। હવે જે મુંબઈ એક્સપ્રેસ વે કોરિડોર અને રેલવે કોરિડોર આ બંનેની અંદર જે અમને અન્યાય થયો છે, એ અન્યાય એ છે કે વલસાડ, વાપી, સુરતનું જે પેમેન્ટ ચૂકવાયું છે તે પ્રમાણ અમને પેમેન્ટ ચૂકવાયું નથી। બરાબર, તો અમારી સરકારને એટલી આજીજી છે કે વિનંતી છે કે ભાઈ અમને એ પ્રમાણનું પેમેન્ટ ચૂકવશે, નહીં ચૂકવે તો અમે ચૂંટણીનો આગામી જે લોકસભાની ચૂંટણી છે તેનો બહિષ્કાર કરીશું। આજે શું કર્યું છે તમે? અને આજે તમે જોઈ શકો છો કે અમે જે બેનર લગાવ્યા છે અને જાહેરમાં અમે સૂત્રોચ્ચાર કર્યા છે, બરાબર, અને ચૂંટણીનો બહિષ્કાર કરીશું। કોઈ પણ પક્ષને ગામમાં પેસવા દેવામાં આવે નહીં। હું આમળા ગામનો વતની છું। મારું નામ સમીકભાઈ ચીનુભાઈ ત્રિવેદી છે। અમારી માંગ એ છે કે એક્સપ્રેસ હાઈવેમાં અમારી જમીન ગયેલી છે અને સુરત, નવસારી, વલસાડ પ્રમાણે અમારે કિંમતમાં અમે રોડની કિંમત માગીએ છીએ। અમને પૈસા એના સુરત, નવસારી જેટલું વળતર મળે એવી અમારી માંગ છે। નહીં મળે તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરવાના છે। કોઈ પણ પક્ષવાળા અમે આમળા ગામમાં આવવા નહીં દઈએ। અમે ચૂંટણી બહિષ્કાર કરવાના છે। કરજણ તાલુકો, સાવલી તાલુકો, પાદરા તાલુકાના જેટલા ગામમાં રોડ ગયા છે એક્સપ્રેસ હાઈવે, એ બધા ગામોમાં આ પ્રમાણે પરિસ્થિતિ છે અને બધા ગામોએ આ પ્રમાણે વિરોધ કરેલો છે। અશ્વિનભાઈ ઈશ્વરભાઈ, ગામ આમળા, તાલુકો પાદરા, જિલ્લો વડોદરાના અમે અમારા ગામના 52 ખેડૂતો છે। એ ખેડૂતોને સરકાર કોઈ પણ સાંભળતી નથી અને વારંવાર રજૂઆત કરવા છતાં કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યા છતાં પણ કોઈ જાતનો અમને ઉકેલ આપ્યો નથી। આગળ નવસારી, ભરૂચ એ લોકોને વળતર સારામાં સારું આપ્યું છે અને અમને કોઈ વળતર આપેલું નથી, તે છતાં સરકાર કોઈ સાંભળતી નથી। એના માટે અમે આ રજૂઆત કરવા માટે અને લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવા માટે અમે તૈયાર છે। અમે હમણાં ગામમાં કોઈ પણ પક્ષને એન્ટ્રી આપીએ નહીં તેવી અમારી બાંયધરી છે।